बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाजूराज महाराज की महाराजा श्री छत्रसाल जी की जय। स्वामी श्री लालदास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामायुगन को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा ये। श्री महामती कहे साथ जी, माया चर्चा का बखत। अब तुम सुनियो चित दे। लाल आगुआई बैठे न तखत, लाल आगुआई बैठे न तखत। प्रणाम। तीन स्वरूप की वितक, जन्म से लेकर सो कहो आगे सयनो। ए चर्चा सब पर, ए चर्चा सब पर। बोलो श्री सद्गुरु महाराज की जय। તો આપણે શું જોયું તું છેલ્લે? સદગુરુ મહારાજનું જે આપણા શ્યામા મહારાજની આપણા આદિ છે એમનું જે પ્રાગટ્ય છે, તો પ્રાગટ્ય પહેલા કેવી કેવી લીલાઓ થઈ હતી એનું આપણને નવરંગ સ્વામીએ સુંદર રસપાન કરાયું. એનું આપણને મમ્મીનું એ રસપાન કરાયું. ને આપણે છેલ્લે લીધું તું तीन स्वरूप की बीतक जन्म से लेकर। तो ए स्वरूपनी बीतक जे सद्गुरु महाराजનું સ્વરૂપ છે એ સ્વરૂપની बीतक जन्म से लेकर, जन्मથી લઈને સો કહો આગે સયનો એ ચર્ચા સબ ઉપર, એની આપણને લાલદાસજી વાત કરી રહ્યા છે. અને એમ કે છે કે એ ચર્ચા સબ ઉપર, એમની વાત છે ને એ સૌથી ઉપરની વાત છે. એમની ઉપર હવે ઈશ્કનું સાક્ષાત સ્વરૂપ, એની ઉપર તો કોની વાત આવે? તો આપણે કાલે જોયું હતું કે કેવી કેવી લીલાઓ થઈ હતી જ્યારે શ્યામા મહારાણી આ સંસારની અંદર, આ બ્રહ્માંડની અંદર પ્રગટ થવાના હતા. કેવી કેવી લીલાઓ જોઈ હતી આપણે. કુંવરબાઈને કેવું કેવું દેખાતું હતું, કેવી કેવી લીલાઓ થઈ હતી એની અંદર કે ત્રિગુણના દર્શન થતા હતા. જે દેવી દેવતાઓ છે એ શંખ વગાડતા હતા, પુષ્પ વર્ષા કરતા હતા,
જે એને કુંવરબાઈને વેદ ઋચાઓના શ્લોક સંભળાતા હતા, બધા વેદોના શ્લોક સંભળાતા હતા. તો કેવી કેવી લીલાઓ થતી હતી. જ્યારે સદગુરુ મહારાજ પધારવાના હતા તો પિયાજી કે હજી તુમકો હજી ભાસ્યા નહીં, આપણને હજી ખબર નથી પડી કે કેવું સ્વરૂપ છે. આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે સદગુરુ મહારાજનું પ્રાગટ્ય, સ્વામી શ્રી પ્રાણનાથજીનું પ્રાગટ્ય, મોમીનોની શું લીલા છે, નાનપણથી આપણને સહજમાં આપ્યું છે રાજજીએ. પણ હજી સુધી જે આપણને પહેચાન થવી જોઈએ કે આ સ્વરૂપ કોણ છે, એ કેવું છે ને, એની આપણને પહેચાન નથી. એ પહેચાન કરવાની ખૂબ જરૂર છે આપણે કે ઈ સ્વરૂપ કોણ છે, ઈ સ્વરૂપ કેવું છે. એ કે છે ને કે વેદો બધાય, વેદોનું શ્લોકનું ઉચ્ચારણ થતું હતું. તો એ વેદનું શ્લોકનું ઉચ્ચારણ કરતું હતું કોણ? વેદઋચાઓ છે, જે બધીએ જ્યારે આ પ્રતિબિંબ રાસલીલા કરી એની અંદર એ ગોપીઓના સ્વરૂપમાં હતી. તો એની અંદર રહીને એ વેદ ઋચાઓએ એ લીલાનું રસપાન કર્યું છે, એ અખંડની લીલાનું રસપાન કર્યું છે. અને એની અંદર એને ખાલી એક બૂંદનું રસપાન કર્યું છે. જે પ્રતિબિંબ લીલા છે એની બૂંદનું રસપાન કર્યું છે. એ બૂંદના રસપાનથી એ એટલી ગદગદ થઈ ગઈ છે, એટલી ગાંડી ગેલી થઈ ગઈ છે એ વેદ ઋચાઓ. તો હવે જ્યારે એને ખબર પડે છે કે જે બૂંદનું મેં પાન કર્યું છે એ બૂંદનો આખો સાગર આવવાનો છે આ બ્રહ્માંડની અંદર. શું કહે છે? કોણ કોણ આવે છે? શ્યામાજી મહારાણી આવવાના છે, એ સખીઓ બધી આવવાની છે આ બ્રહ્માંડની અંદર. જ્યારે પ્રતિબિંબ લીલા થઈ તો એ જે અખંડ લીલા થઈ હતી, પ્રતિબિંબ લીલાની અંદર જ્યારે એટલો બધો રસ આવ્યો છે, જે ભાગવતની અંદર વર્ણન કરવામાં આવ્યું, જે વેદોની અંદર વર્ણન કરવામાં આવ્યું. અને વેદ એ કોના મુખેથી બોલાયા છે? બ્રહ્માજીના સ્વમુખે. એવું કહે છે કે બ્રહ્માજી સતત એ વેદોનું ઉચ્ચારણ કરે છે. તો બ્રહ્માજીને ખબર છે કે એ કોણ છે, કેવું સ્વરૂપ છે. તો એ ઈશ્કના સાક્ષાત સ્વરૂપની કિંમત, એ ઈશ્કના સાક્ષાત સ્વરૂપનું મૂલ્ય આપણને ખબર જ નથી કે એમનું મહત્વ શું છે. તો આ લીલાથી આપણને એ બતાવે છે કે આ દેવી દેવતાઓ છે, જે ત્રિગુણ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, જે વેદ છે, એ સ્વયં આમ આવકારે છે, એ સ્વયં વધાઈ ગાય છે કે અમે બૂંદનું રસપાન કર્યું છે અને બૂંદની અંદર એટલા ગાંડા ઘેલા થઈ ગયા છે. તો બૂંદનું હવે સિંધ આવે છે, એ બૂંદનો આખો સાગર આવે છે. જે શ્યામા મહારાણી છે એ આખે આખો સાગર છે. જે બૂંદનું પાન કર્યું છે આ બ્રહ્માંડે, જે વેદોએ બૂંદનું પાન કર્યું છે, જે દેવી દેવતા આપણને વાલુએ બતાવ્યું હતું કે કેવું વર્ણન કર્યું હતું કે જ્યારે શ્રી કૃષ્ણજી વાંસળી વગાડે છે ને તો 14 લોકની અંદર સંભળાય છે. એ ઈશ્કરૂપી વાંસળી છે, એ પ્રેમરૂપી વાંસળી છે, જે 14 લોકમાં સંભળાય છે. તો જે લક્ષ્મીજી છે ને, જે સતત વિષ્ણુ ભગવાનની ચરણ ચંપી કરે છે, તેમનો પ્રેમ કેવો છે, એક ક્ષણ માટે છોડતા નથી. જે વિષ્ણુ ભગવાન છે ને એને, તો જ્યારે શ્રી કૃષ્ણજી વાંસળી વગાડે છે ને તો લક્ષ્મીજીને સુધ નથી રહેતી. લક્ષ્મીજી ચરણ ચંપી કરવાનું ભૂલી જાય છે. ઉત્તમમાં ઉત્તમ જે પ્રેમ છે ને એ લક્ષ્મીજી વિષ્ણુજીનો છે, એ શિવ શક્તિનો છે આ બ્રહ્માંડની અંદર. પણ જે ધામનો ઇશ્ક છે એ વાંસળી એની અંદર છે. જે ધામનો ઇશ્ક છે એ શ્યામા મહારાણીની અંદર છે. તો ધામના ઇશ્કનું રસપાન આ બ્રહ્માંડે નથી કર્યું, બૂંદનું રસપાન કર્યું છે. અને એ બૂંદની અંદર એટલા એ લોકો પાગલ થઈ ગયા છે બધાય, એ બૂંદની અંદર. તો એ રાહ જોઈ રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે, બધાય રાહ જોઈ રહ્યા છે કે જે વર્ણન કર્યું હતું, જે સ્વરૂપ આવવાનું હતું એ ક્યારે આવશે, ક્યારે આવશે. જે સ્વર્ગ છે, જે વૈકુંઠ છે, સ્વર્ગની અંદર બધા સુખ છે, એટલું બધું ઐશ્વર્ય છે, જેવું ચાહીએ એવું સ્વરૂપ મળે છે, જેવું ચાહીએ એવું સુખ મળે છે, જેવું ચાહીએ એવું લોક મળે છે. ઈચ્છાચારી છે બધું સ્વર્ગની અંદર, છતાંય પ્રેમ નથી. જે ઈશ્ક છે, જે ધામનો ઈશ્ક છે, એ કોઈની પાસે નથી. એ ફક્ત જ્યારે રાજજી મહારાજ આવે છે, એ ફક્ત જ્યારે સખીઓ આવે છે, જ્યારે શ્યામા મહારાણી આવે છે,
ત્યારે જ એ બ્રહ્માંડને રસપાન કરવા મળે છે. જે આપણે અખંડ વ્રજ હતું, જે અખંડ રાસ હતું, એનો તો લય કરી દેવામાં આવ્યો હતો અને આની અંદર તો ખાલી પ્રતિબિંબ લીલા થઈ અને પ્રતિબિંબ લીલાનું વર્ણન બધાય કરવામાં આવ્યું છે. ઈ વર્ણન બધાયને ખબર છે. ઈ વર્ણન વાંચીને, ઈ સાંભળીને અત્યારે શંખનાદ થાય છે. ઈ સાંભળીને બધાયના હૃદયની અંદર ઉમંગ આવે છે, ઉછરંગ આવે છે કે કોણ આવે છે? ઈ સ્વયં જેનું અમે બુંદ ચાખ્યું છે ને, ઈ સાગર સ્વરૂપ આખું આવે છે. ઈ સાગરના સ્વરૂપો કેટલા બધા આવે છે એક સાથે, કે જે સખીઓએ બ્રજમંડલમાં લીલા કરી, જેને રાસની અંદર યોગમાયાના રાસની લીલા કરી, ઈ હવે જાગણી બ્રહ્માંડમાં જાગણી રાસ ખેલવા આવે છે. તો એટલો બધો ઉત્સાહ છે. જેવી રીતે આપણે જમનાજીની અંદર જવાનું હતું જીલના કરવા, તો જમનાજી ઉછાળા મારતા હતા, પશુ પક્ષી ઉછાળા મારતા હતા, જે વૃંદાવન છે એ ઉછાળા મારતું હતું. તો શું કહે છે લાલદાસજી? યહ બધાઈ બ્રહ્માંડ में ત્રિગુણ સમેત વિસ્તાર. કે આ બધાઈ છે એ આખા બ્રહ્માંડને છે ત્રિગુણ સમેત, બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ, એટલે તો કુંવરબાઈ પાસે આવે છે કે તમારા તો શું ભાગ્ય છે, તમારા તો શું ભાગ્ય છે. કેમ આવીને કહી જાય છે કુંવરબાઈને કે શું ભાગ્ય છે? કેમ કે બધાયને ખબર છે કે ઈ જે સ્વરૂપ આવવાનું છે એ આપણા માટે શું લઈને આવવાનું છે. પ્રેમ ઇશ્ક રહિત જે શુષ્ક હૃદય છે બધાયના, એની અંદર આમ કોરી જેની ઉપરી ઈશકનો વરસાદ થવાનો છે, એ પ્રેમનો વરસાદ થવાનો છે. જ્યારે શ્યામા મહારાની, જ્યારે એ સખીઓ આ બ્રહ્માંડની અંદર આવવાના છે, આપણા માટે પણ એ બહુ જ મોટી વધાઈ છે. કેમ કે આપણી અંદર પણ એક જીવ છે અને એ જીવ કેવો છે? એને એમ થાય કે આ તો મને ખબર છે, મને તો ખબર છે પ્રાગટ્ય થવાનું છે, મને ખબર છે કે આવી લીલા છે, મને ખબર છે આગળ શું થવાનું છે, પણ ખબર જ છે એને રસ નથી એની અંદર. એને ખાલી ખબર છે બધી વસ્તુનું આપણા જીવને જ્ઞાન છે કે આ કોણ છું, આ સ્વરૂપ કોણ છે, બધુંય છે, છતાં સ્વરૂપ સામે આવે છે તો મને રસ કેમ નથી, ઈ ઈશ્ક કેમ નથી? તો આ જે જીવ છે આપણી અંદર બેઠો છે, ઈ આપણા અને રાજ્ય વચ્ચેની સૌથી મોટી અંતરાય છે. ઈ જીવ છે ઈ જ આપણને અને રાજ્ય વચ્ચે દૂરી પેદા કરી દે છે. જ્યાં સુધી સ્વરૂપને આપણે આ લીલા ન જોઈએ, જ્યાં સુધી એમની લીલાથી આપણે આપણી લીલા ન જોઈએ કે મારી ચાલ એવી છે, હકીકતમાં શું સદગુરુ મહારાજ જેવી છે, હકીકતમાં શું મોમીનો જેવી છે, જ્યાં સુધી આપણે એ ન જોઈએ ત્યાં સુધી, જે કીધું છે ને કે ઈશ્કનો સાગર આવ્યો છે, જે આખો દરિયો લઈને આવ્યા છે, શું કે છે જુગલદાસજી? એક બૂંદ ના પાઓગી. જો આ મેં ખુદી મરશે નહીં ને આપણી, એક બૂંદ પણ આપણે ઈ ઈશક રસનું પાન નહીં કરી શકીએ. ભલે આપણી સામે સ્વરૂપ જ કેમ ના આવી જાય, પણ આપણે ઈ ઈશક રસનું પાન એટલે નથી કરી શકતા કેમ કે આપણી આટલી મોટી મેં ખુદી આપણી વચ્ચે ઊભી છે. તો આપણા માટે થઈને કેવડી મોટી, સૌથી મોટી કૃપા આપણા ઉપર છે કે આપણી અંદર જે આપણો જ દુશ્મન થઈને આપણો જીવ બેઠો છે ને, એને મારીને આ હાદી સ્વરૂપ, એને મારીને આત્મ ઉજાગર કરે છે. જે હાદીનું સ્વરૂપ છે, એમની જે ચાલ છે, એ આપણો આખો શિંગાર કરે છે કે સખી આ રીતે તારું સ્વરૂપ હોવું જોઈએ, આ રીતે તારી ચાલ હોવી જોઈએ, આ રીતે તારો ઈશ્ક હોવો જોઈએ. અને ઈ આપણો જ્યારે શિંગાર કરે છે ત્યારે જે લઈને આવ્યા છીએ એનું આપણે પાન કરી શકીએ છીએ. તો ઈ જે સ્વરૂપ છે, જે એ સ્વરૂપ છે, ઈ આવ્યું છે જે આપણને શિંગાર કરવા માટે આવ્યું છે, જે આપણને વાલું કહે છે ને કે આ વધેરવાનું છે, આ માથું આપણે વધેરવાનું છે, આ અહંકાર વધેરવાનું છે. એ કઈ રીતના વધેરવાનું છે, કઈ રીતના મૂકવાનું છે ને, એનો શિંગાર આપણને આ સ્વરૂપ કરાવે છે, જે આપણા હાદીનું સ્વરૂપ છે. અને હાદીનું ખાલી ચાલ નહીં, હાદીનું જે સ્વરૂપ છે ને, એ જેવું છે ને ઈ પણ એટલું પ્યારું છે, ઈ પણ એવું છે કે એને જોઈને બી શિંગાર થાય છે,
એના દીદારથી બી શિંગાર થાય છે, એમના નેત્રોથી બી, એમના અંગ અંગથી શિંગાર થાય છે. એવા આપણા આદિ સદગુરુ મહારાજનું સ્વરૂપ છે. તો આપણે જ્યારે આવી તકનો રસ લઈએ, એમની ચાલની આપણે એક એક વસ્તુ જોઈએ, એ પહેલા એ સમજવું બહુ જ જરૂરી છે કે મારી અંદર એક જીવ છે, એ સ્વીકાર કરવું બી ખૂબ જરૂરી છે. અને કેવો છે ને એની પૂરી ઓળખાણ કરવી બી ખૂબ જરૂરી છે. જો આપણને એ નહીં ખબર પડે ને કે કઈ રીતે એ આપણને છેતરે છે ને દૂર કરે છે, તો આપણે આ જે રસ છે ને એની અંદર પ્રવેશ જ નહીં કરી શકીએ. તો એની આપણને પહેચાન જરૂરી છે અને એ સ્વરૂપની પહેચાન જરૂરી છે કે આ કેવો છે, જેને હું ખુદ આની અંદરથી હું ગમે એટલો પ્રયાસ કરું, હું બહાર નીકળી જ ન શકું. મોટામાં મોટી કૃપા છે આપણી ઉપર કે એ આદિ સ્વરૂપ આવ્યું છે, એ શ્યામા મહારાણીનું સ્વરૂપ આવ્યું છે, જે આપણો શિંગાર કરી રહ્યું છે. એ નજરથી આપણે એના દીદાર કરવાના છે કે મને કેવી માયામાંથી મુક્ત કરવા આવ્યું છે. એ નજરથી આપણે એ લીલાનો રસપાન કરીએ. હવે કે આપણા શ્યામાજી મહારાણી જ્યારે આ બ્રહ્માંડની અંદર પ્રગટ થયા પછી કેવી લીલા હતી, જે આવી ગયા, જે પધારી ગયા છે તો કેવી લીલા છે. તો જે માતા પિતા છે તો કોણ છે? મતુ મહેતા ને કુંવરબાઈ છે, વૃષભાન અને કીર્તિદા છે. એમને યાદ જ નથી, એ વૃષભાનજી છે અને કીર્તિદા છે. પણ વૃષભાનજીને એમની જે રાધિકા રાણી છે એમની સાથે પુનર્મિલન થયું છે. જે કીર્તિદા છે એમને રાધિકા રાણી સાથે પુનર્મિલન થયું છે. તો અત્યારે જ્યારે સદગુરુ મહારાજ એમના ઘરે પધારે છે તો એ જ હૃદયથી એ પ્રેમ લૂંટાવે છે. ભલે બુદ્ધિને યાદ નથી, ભલે મનને યાદ નથી, પણ હૃદય એના હૃદયને મહેસૂસ કરી શકે છે. હૃદય છે એમની ઉપર પડદો નથી, હૃદય છે એમાં પ્રેમ એમદમ છે. તો એ જ ઇશ્ક લૂંટાવે છે, એ જ પ્રેમ લૂંટાવે છે, જે પ્રેમ એમને રાધિકા રાણી ઉપર લૂંટાયો હતો. તો શું કરે છે અત્યારે? એટલું બધું જેમ બ્રજમાં કાનાજી પ્રગટ થયા હતા તો નંદ બાબાએ કેમ દાન કર્યું હતું, તો અત્યારે મધુ મહેતા ખૂબ દાન કરે છે. બધા બ્રાહ્મણોને બોલાવે છે, એમને દાન કરે છે, ભક્તોને બોલાવે છે, ભિક્ષુકોને આમંત્રણ આપી આપીને બોલાવે છે, એમને દાન કરે છે. કેટલા બધા દૂર દૂરથી જે સાંભળે છે ને એ દૂર દૂરથી આવે છે. સંતજનો આવે છે, ઋષિગણો આવે છે કે અહીંયા મધુ મહેતા આ રીતે આપે છે. પણ સંતજનો ને ઋષિગણોને ખોજ કોની હોય? કોની ખોજ માટે ને વૈરાગ્ય લીધું હોય? એ પરમાત્માની ખોજ માટે લીધું હોય. તો આ સાક્ષાત જ્યારે ઈશ્કનું સ્વરૂપ આવ્યું છે, એ પરમાત્મા પ્રગટ થયા છે, ભલે એમને ખબર નથી, પણ એક હૃદયની અંદર ઉછરંગ આવે છે. જ્યારે દ્વાર પર પહોંચે છે, જ્યારે એમને મધુ મહેતા આ રીતે સ્વાગત સત્કાર કરે છે, પણ હૃદયની અંદર ઉછરંગ છે. તો એ લોકો પણ આવીને અતિ આનંદમાં કીર્તન કરે છે, અતિ આનંદમાં ઉત્સવ કરે છે. ગુણીજનો બધાય દુંદુભી વગાડે છે, ઢોલ નગારા વાગે છે, અત્યારે તોરણ બાંધે છે. અતિ પ્રસન્નતાનો ઉત્સવ થાય છે. અને જ્યારે નામકરણ કરવાનું આવે છે તો જ્યારે આપણે લીલા જોઈતી કે કુંવરબાઈને ચંદ્રમાં દેખાય છે ને તો મુખની અંદર પ્રવેશ કરે છે, તો કુંવરબાઈ બેસુધ થઈ જાય છે. તો જ્યારે બેસુધ થઈ જાય છે ને તો ત્યારે મધુ મહેતા એક બ્રાહ્મણને બોલાવે છે અને પૂછે છે કે શું થયું છે, શું થયું છે, શું થયું છે? કેટલા ઉપચાર કરે છે, કેટલી કોશિશ કરે છે, બહુ ઉપચાર કરે છે. પછી હોશમાં આવે છે કુંવરબાઈ, પછી પૂછે છે કે શું થયું તું તમને? તો કુંવરબાઈ આખું વર્ણન કરે છે કે આ રીતે મને ચંદ્રમાના દીદાર થયા હતા, એ આખો આમ પ્રકાશનો પુંજ હતો ને હૃદયની અંદર આખો આમ મુખારવિંદથી અંદર જાણે પ્રવેશ કરી ગયો. આખું વર્ણન કરે છે કુંવરબાઈ. તો હવે બ્રાહ્મણ તો બિચારા અહીંની બુદ્ધિ હોય તો એમને ખબર જ ના પડી, એમને કૃપા થઈ છે એની ખબર જ ના પડી. તો શું કહે છે કે ચંદ્રનો દોષ છે, તમારે
ચંદ્રનો દોષ થઈ ગયો છે, એના કારણે તમારે પૂજા કરવી પડશે, દાન કરવું પડશે. મતુ મહેતા બધું કરે, ભોળા ભોળા છે, એકદમ સહજ છે, બધુંય કર્યું મતુ મહેતાએ. હવે જ્યારે પ્રગટ થાય છે દેવચંદ્રજી મહારાજ, તો ત્યારે બ્રાહ્મણને પાછા બોલાવવામાં આવે છે અને પાછું પૂછવામાં આવે છે હવે નામકરણ કરવાનું છે. તો બ્રાહ્મણ પાછા વિચારમાં પડી જાય, ઓલી ઘટનાને યાદ કરે છે કે કેવી રીતના ચંદ્રમાએ પ્રવેશ કર્યો હતો. તો વિચારમાં પડી જાય છે બ્રાહ્મણ. તો એ બહુ વિચારે છે, પછી કદાચ ચંદ્રના અંશ હશે એટલે એમનું નામ ઈ દેવચંદ્ર પાડે છે. પણ આ નામ નક્કી કોણે કર્યું છે? આપણા ગામના ધણીએ નક્કી કર્યું છે. મૂલ મિલાવવામાં જે નામ આવવાનું હતું એ તો તય જ હતું, કારણ જે બન્યું હોય આ રીતે બન્યું. બ્રાહ્મણની બુદ્ધિ એવી, તો એને એમ વિચાર્યું, પણ નામ ધનીજીએ તય કર્યું છે. કેમ કે સ્વરૂપ કેવું છે દેવચંદ્રજીનું? ચંદ્ર સમાન શીતળ છે અને ચંદ્ર સમાન જ એકદમ ઉજ્જવલ છે, એકદમ પ્રકાશમય છે, એકદમ નૂરમય છે. એટલે ધનિશ્રી દેવચંદ્રજીનું દેવચંદ્ર નામ રાખવામાં આવ્યું છે ત્યારે. અને પછી જ્યારે આ ઉત્સવ થાય છે, મહોત્સવ થાય છે, ઉલ્લાસ થાય છે, તો જે નગરના રાજા છે ને એ કેવા છે, આપણને બતાવ્યું હતું ને કે આમ દુષ્ટ રાજા છે. તો હવે એમને બહુ આમ ઈર્ષા થાય છે મતુ મહેતાથી, કે આ મતુ મહેતા મારા ગામમાં ના ચાલે. બહુ સત્સંગ કરે, બહુ સંન્યાસીનું સ્વાગત કરે, સત્કાર કરે, આ મારા ગામમાં ના ચાલે. એમ બધા આનંદમાં છે, પણ જે રાજા છે ને એ બિચારા દુખી થઈ ગયા છે અત્યારે. કેમ કે કીર્તિ એટલી બધી છે મતુ મહેતાની કે જેટલું પણ ધન આવે તો કોઈ દી ખૂટતું જ નથી, એમને આશીર્વાદ એવા છે. તો એ અત્યારે ઈર્ષા થાય છે રાજાને. પ્રજાજનો બધાય જોવે છે કે કેવો ઉલ્લાસ કરે છે, કેવો ઉલ્લાસ કરે છે, પણ સંમિલિત નથી થઈ શકતા, એટલો બધો ઉલ્લાસ થાય છે ત્યાં આગળ. આપણને બતાવે છે રાજી કે આજી તો પ્રાગટ્ય થયું છે, ત્યાં જ કેવી લીલાઓ બધી શરૂ થઈ ગઈ છે. શ્યામા મહારાણીનું પ્રાગટ્ય થયું છે, ત્યાં જ હવે ઓલું માયાને જે હુકમ કર્યો છે ને ધનીજીએ, તુંય જોર પકડજે, માયા હવે તો લહેરો મારે છે. તો શરૂ થઈ ગયું છે અત્યારે બધી લીલાઓ, એની બી બધી શરૂ થઈ ગઈ છે. તો આવી જ્યારે સદગુરુ મહારાજનું પ્રાગટ્ય થયું ને ત્યારે આ રીતનું વર્ણન કરવામાં આવ્યું છે. અને પછી હવે સદગુરુ મહારાજ થોડા મોટા થાય છે, એટલે નાનું સુંદર સ્વરૂપ હોય સદગુરુ મહારાજનું. તો નાના દેવચંદ્રજી કેવા છે એમનું સુંદર વર્ણન નવરંગબાઈએ કર્યું છે કે કેવું સુંદર સ્વરૂપ છે. તો અતિ શીતળ સ્વરૂપ છે અને અતિ સુંદર સ્વરૂપ છે. કુંવરબાઈના ગોદમાં ખેલે છે. નાના હવે કેવા સુંદર નાનું સ્વરૂપ છે, કુંવરબાઈ ખેલાવે છે. એમની એક અદાઓ છે ને શ્યામા મહારાણી છે, તો એક અદાઓ કેવી હોય, કેટલી ચંચલ હોય, અને પાછા કૃષ્ણ સ્વરૂપ થઈને આવ્યા છે. તો કેવું છે આખું તન છે એ પુરુષનું છે, પણ હૃદય છે એ આપણા હાદીનું છે, આપણા શ્યામા મહારાણીનું છે. તો એક અદાઓ છે એવી સુંદર છે ને, જોઈ જોઈને કુંવરબાઈને મતુ મહેતા મોહિત થઈ જાય છે. અત્યાર સુધી કુંવરબાઈને મતુ મહેતા કેવા હતા, એ સંસારથી વૈરાગ અને પ્રભુની ભક્તિમાં લીન છે. હજી સુધી એમને મોહ ક્યાંય થયો જ નથી. પણ આપણે કહે છે ને, મોહ આવે તો મારા વાલાજીમાં, બીજે ક્યાંય આવવો ન જોઈએ. તો આ તો કેવું સહજ રૂપમાં પ્રાપ્ત થઈ ગયું છે. જે બાલ મુકુંદજીની એવી રીતે સેવા પૂજા કરતા હતા કુંવરબાઈ મતુ મહેતા, હવે અહીંયા તો સાક્ષાત સ્વરૂપ આવી ગયું છે. તો કેવી પૂજા તો નહીં, પણ કેવું ધ્યાન રાખે, કેવા લાડ કરે છે, કેવો પ્રેમ કરે છે. ત્યારે કુંવરબાઈને મતુ મહેતા એક અદાઓ જોઈને મોહિત થાય છે, અતિ મોહિત થાય છે. એમની એક બી લીલાઓ, નવરંગબાઈ કહે છે, એક બી લીલા કોઈ જોઈ લે ને તોય હૃદયની અંદર પ્રેમ પ્રગટ થઈ જાય એવું સ્વરૂપ છે. ને એમના સ્વરૂપનું વર્ણન કરે છે કે ચરણ કમલ છે તો કેવા કોમલ છે, બાળ સ્વરૂપ છે દેવચંદ્રજીનું. તો ચરણ કોમલ છે, અને જે ચરણની આંગળીઓ છે ને, જે ઉંગલીઓ, એ તો કુમળી છે, એમ કે છે, અતિ કુમળી એની અંગુલીઓ છે.
અને ચરણ કમલની અંદર ઝાંઝરી ને ઘૂંઘરી ધારણ કર્યા છે. દેવચંદ્રજીનું સ્વરૂપ છે. ઝાંઝરી ને ઘૂંઘરી ધારણ કર્યા છે. કમરની અંદર કંચનનો કંદોરો ધારણ કર્યો છે. જે હસ્તકમળ છે ને, નાના નાના હસ્તકમળ છે, એમાં લાલ રેખાઓ છે. જે ચરણ કમલની રેખા છે ને, તો નવરંગબાઈ કે છે 4 રેખા છે ચરણ કમલની અંદર, અને હસ્તકમલ છે ને એની અંદર પણ લાલ લાલ રેખાઓ છે. સુંદર સુંદર હૃદય કમલ એટલું કોમલ છે, હસ્તકમલ એવું કોમલ છે, કંઠ એવું કોમલ છે, અને જે ભાલ છે ને એમાં એક સુંદર પટ્ટી બાંધી છે, સુંદર ગુલાલ રંગની પટ્ટી બાંધી છે, અને એની અંદર લટકન લટકે છે. અને દેવચંદ્રજી મહારાજના જે કેસ છે ને એ ઘુંઘરાલા કેસ છે. આપણે ક્યાંય રાજી મહારાજે મૂક્યું જ નથી. પરમધામમાં છે તો ઘુંઘરાલા કેસ છે, રાસ મંડલમાં ઘુંઘરાલા કેસ છે, બ્રજ મંડલમાં ઘુંઘરાલા કેસ છે, જાગણી બ્રહ્માંડમાં પેલું સ્વરૂપ પધારે છે તો એ ઘુંઘરાલા કેસ લઈને પધારે છે. કે આપણી વ્રાતજીની લીલાઓ છે ને બધી ઘુંઘરાલી છે, બધી અટપટી છે, એટલે ઘુંઘરાલા કેસ લઈને આવે છે અત્યારે સદગુરુ મહારાજ. એવું સુંદર સ્વરૂપ છે, લાલ લાલ લોચન છે એ છે, લાલ લોચન છે, અતિ પ્રેમ ભરેલા, અતિ મીઠા મીઠા આપણા સદગુરુ મહારાજના નેત્ર છે. મંદ મંદ મુસ્કાય છે, સુંદર ચીબુક છે, જેની હરવટી છે ને એનું વર્ણન કર્યું છે કે અતિ સુંદર એમની હરવટી છે ને મંદ મંદ મુસ્કાય છે. સુંદર ભ્રકુટી છે, જે આઈબ્રો હોય ને એને ભ્રકુટી કહે છે, એ સુંદર ભ્રકુટી છે. અને ભાલની અંદર સૌભાગ્યનો શિંગાર કરીને આવ્યા છે, કેમ કે અખંડ સૌભાગ્યવતી છે આપણા શ્યામાજી, આપણા હાદી. તો ભાલની અંદર સૌભાગ્યનો શિંગાર કરીને પધાર્યા છે. કેવું કે છે, ખેલે ડોલે ખેલત ફિરે મંગન મોહન લાલ, દિન દિન બોલે તોતરી બાની પરમ રસાલ. ખેલે છે, બોલે છે, ડોલે છે ઘરની અંદર, અતિ આનંદમાં દેવચંદ્રજી નાના નાના ઘરની અંદર, નાના નાના એમના ચરણ કમલ છે, નાના નાના ચરણ કમલથી ઘરની અંદર ખેલે છે. અત્યારે મંગલ મોહન લાલ એમ કે છે. આ કેવું સ્વરૂપ છે, જાણે શ્યામ સુંદર હોય એવું જ સ્વરૂપ છે. દિન દિન બોલે તોતરી, તોતરી તોતરી ભાષામાં હજી તો સદગુરુ મહારાજ આપણે બોલી રહ્યા છે, તોતરી તોતરી ભાષામાં બોલે છે. બાની પરમ રસાલ, પણ તોતડું બી બોલે છે ને તો એ રસમય છે, અતિ રસમય વાણી છે એમની. દૂધ દધી માખન લીએ મેવા મીઠાઈ પ્રીત, બાલ લીલા દેવચંદ્રજી કરે ક્રીડા રસ રીત. કેવું કેવું ખાય છે અત્યારે, કેવું કેવું આરોગ્ય છે, દૂધ દધી આરોગ્ય છે, માખણ આરોગ્ય છે. સાંભળતા હતા કુંવરબાઈ તોય વ્રજલીલા સાંભળતા હતા, અને દેવચંદ્રજી પ્રગટ થયા તોય દૂધ દધી માખણ આરોગ્ય છે, મીઠાઈ આરોગ્ય છે. તો દેવચંદ્રજીની જે બાલ લીલા છે એ અતિ રસ ભરેલી છે, અતિ પ્રેમ ભરેલી છે. તો એ બાલ લીલા બતાવે છે આપણને, કે બાલ સ્વરૂપના આપણને દર્શન કર્યા. નાના નાના દેવચંદ્રજીનું કેવું સુંદર સ્વરૂપ છે. પછી એમની બાળપણની લીલા શરૂ થાય છે. તો બાળપણની લીલાની અંદર અલગ 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 એવી અચરજભરી લીલાઓ થાય છે, એવી અચરજભરી લીલાઓ થાય છે. પણ એ પહેલા આપણને નવરંગબાઈ પહેચાન કરાવે છે કે જ્યારે આ દુનિયાની અંદર કોઈ અવતાર આવે છે, કોઈ બી અવતાર આવે છે, એની સાથે એક દૈવત આવે છે, એની સાથે એક ઐશ્વર્ય આવે છે. પણ જ્યાં આપણા શ્યામા મહારાણી પધારે છે ને, તો એમની લીલામાં કોઈ ઐશ્વર્ય નથી, એમની ઉજ્જવલ પ્રેમ ભરી લીલાઓ છે. તો જે બી આપણે જે લીલાઓ હવે જોઈએ ને, દેવચંદ્રજી મહારાજની જે આગળ લીલા થવાની છે ને, એમાં કોઈ ઐશ્વર્ય નથી. એ શું કહે છે, દેવત અષ્ટમાં સિદ્ધ કો હતો સંગ ભગવાન, તો લીલા સબ જીવને ગાય કરી પરમાન. કે અષ્ટ સિદ્ધ, અષ્ટ દેવત કોની સાથે હતું, ભગવાન સાથે. જ્યારે વિષ્ણુ ભગવાન અવતાર લે છે
જ્યારે બ્રજમંડળની અંદર ધનેજીએ લીલા કરી તો અંદર વિષ્ણુ ભગવાન તો હતા, એમની શક્તિઓ પણ હતી. તો એના કારણે જે દૈવત આવે છે તો જીવો બધા એનું ગાન કરે છે. પણ સો દૈવત અષ્ટમાં સિદ્ધકો નહીં સ્વામીની સંગ કોઈ. આપણા જે સ્વામીની છે, જે શ્યામા મહારાનીજી છે, એમની સાથે કોઈ દૈવત નથી. ઉજ્જવલ લીલા સ્વામીની કહે ઉપનિષદ સોય. ઉપનિષદની અંદર પણ વર્ણન કરવામાં આવ્યું છે કે શ્યામાજીની લીલામાં કોઈ ઐશ્વર્ય નથી. તો આપણને વાલુએ એક સુંદર લીલા બતાવી હતી વ્રજની અંદર, જેની અંદર આ પહેચાન કરાવી છે કે શ્યામા મહારાની આવે તો ઐશ્વર્ય ના રહે. કેવી સુંદર લીલા હતી વ્રજમંડળની અંદર કે વસંત ઋતુ હતી અને એની અંદર શ્યામ સુંદર આપણા કાનાજી તો સખીઓને અને શ્યામાજીને લઈને જાય છે ગોવર્ધન પર્વત. ગોવર્ધન પર્વત ઉપર આનંદ કરવા લઈ જાય છે અને જાય છે ને જોવે છે કે ગોવર્ધન પર્વત તો કેવું સુંદર વાતાવરણ છે, કેવો સુંદર માહોલ છે. એવો સુંદર માહોલ જોઈને કાનાજીના હૃદયમાં ઈચ્છા થાય છે કે રાસ ક્રીડા કરવાની ઈચ્છા થઈ જાય છે. હજી તો હૃદયમાં લીધું છે, જેવું હૃદયમાં એ વસ્તુ આવી ને કે રાસ ખેલીએ તો હવે સખીઓ છે તો મુક્તિ નથી, હજી વ્યક્ત નથી કર્યું, હજી તો હૃદયમાં લીધું છે તો સખીઓ કાનાજીને મુક્તિ જ નથી. કાનાજીને પાછળ ફરે, જ્યાં જાય ત્યાં પાછળ. હવે કાનો કે હું આમ જોઉં કે આમ જોઉં કે આમ જોઉં કે આમ જોઉં, એક મારું સ્વરૂપ અને સખીઓ આટલી બધી, તો કેવી રીતના રસપાન કરાવું? તો થાકી જાય છે કાનો, બધી સાઈડ જોઈને થાકી જાય છે. રાધાજીને ઈશારત કરી છે, ચલો આપણે ભાગી જઈએ, આપણે બે ક્યાંક ભાગી જઈએ. આપણે એક કામ કરી નિકુંજ વનની અંદર જઈને છુપાઈ જઈએ ને આપણે ત્યાં મળીએ. હું પેલા જાઉં છું નિકુંજ વનની અંદર જાઉં અને તમે છે ને પાછળ છાનામાના આવી જાજો એમ કહે છે. તો શ્યામાજી હા પાડે છે અને કાનાજી જાય છે નિકુંજ વનની અંદર બેસે છે ને પ્રતીક્ષા કરે છે કે હમણાં રાધાજી આવશે. પણ રાધાજી આવે ને પેલા તો ગોપીઓ પહોંચી જાય છે. ટોળે ટોળા ગોપીઓના પહોંચી જાય છે. કાનાને આશ્ચર્ય થાય છે કે મેં તો બોલાવ્યા હતા રાધાને, આમાં આટલી બધી ગોપીઓ આવી ગઈ છે, તો હવે મારે રસપાન કેવી રીતે કરું? તો શું વિચારે છે, શું કરું? કાશી કે મારે 4 ભુજા હોય એમ વિચારે છે, મારે 4 હાથ હોય તો હજી એટલું વિચારે છે ને તો નારાયણ છે ને એને 2 હાથ એક્સ્ટ્રા આપી દે છે. જે 2 ભુજા છે ને એમાંથી 4 ભુજા થઈ જાય છે અને 4 ભુજાની અંદર બધું પ્રગટ થઈ જાય છે. જે નારાયણનો શંખ છે, જે ગદા છે, ચક્ર છે, કમલ છે, બધું પ્રગટ થઈ જાય છે. કાનાજીને હતું 4 ભુજા થઈને તો મારી લીલા સમેટી લો, તો 4 ભુજા પ્રગટ થઈ ગયા. કાનાને તો મજા પડી ગઈ અને ગોપીઓ આવે છે અતિ ઉચ્ચ રંગની અંદર, અતિ ઉલ્લાસની અંદર. કાનાને ખોડતી ત્યાં પહોંચે છે અને પહોંચે છે ને તો જોવે છે નારાયણ ભગવાનને જોવે છે. તો આમ ઉચ્ચ રંગ હતો ને જે બધો આમ બહુ આનંદ હતો ને તો બધી હવા નીકળી જાય છે. નારાયણ જોવે છે તો ઓ ભગવાન છે, એમને જોવે છે ને તેમ થાય ઓ આ તો ભગવાન છે. તો જાય છે તો કાનાને મજા આવે છે, ઓળખી નહીં મને એમ કે ગોતતી હતી ને એટલે આનંદ આવી જાય છે કે ઓળખતી નથી મને. કાનો પૂછે છે સખીઓને ક્યાં ઉપડ્યા છો બધાય? કે અમે કાનાને ગોતીએ છીએ, ખોળીએ છીએ. તો કે છે નારાયણ ત્યારે કે આ શરીરને લઈને ખોળો છો તમે? શરીરને લઈને કૃષ્ણ થોડી મળે, શરીર છોડવું પડે કૃષ્ણને ગોતવા માટે થઈને. તો ગોપીઓ જવાબ આપે છે ત્યારે અમારો કાનો અમને શરીર લઈને જ મળશે, અમે આ રીતે જ ગોતવું એમ. તો જવાબ આપે છે પણ નારાયણ ભગવાન છે તો એ ભગવાન આગળ તો કેમ કરું? એટલે નારાયણ ભગવાન છે તો પ્રણામ કરે છે, એની સ્તુતિ કરે છે, વંદના કરે છે કે ભગવાન છે. એટલે વંદના કરી ખૂબ અને પછી ત્યાંથી જલ્દી નીકળવું હતું બધાને, કેમ કે હૃદયની અંદર, નજરની અંદર કાનો છે. કાનાને ખોળવા હતા તો ફટાફટ પૂજા કરી ને પછી હવે આગી પાછી આમ થઈ ગઈ, ત્યાંથી થોડીક આમ આગળ પાછળ થઈ ગોતે છે. એટલામાં રાધાજી આવે છે, રાધિકા રાની આવે છે. સખીઓ આગળ પાછળ થઈ ગઈ છે. રાધિકા રાની આવે છે
દૂરથી કાનો જોવે છે કે ઓહો રાધાજી આવ્યા, આજે એમને નવી લીલાનો રસપાન કરાવું, મારે 4 ભુજાવાળું સ્વરૂપ બતાવું, નવી લીલાનો આનંદ કરાવું. પણ જેમ જેમ રાધાજીના ચરણ નજીક આવે છે ને તો ઓલું જે ઐશ્વર્ય છે ને એ બધું ગાયબ થવા માંડે. આમ શંખ ગાયબ થઈ જાય ને, ચક્ર ગાયબ થઈ જાય ને, ગદા ગાયબ થઈ જાય. જેમ જેમ ચરણ નજીક આવે ને તો કાનો કે આમ કેટલી કોશિશ કરે, કેટલો પ્રયાસ કરે કે 4 ભુજા બનીને રહે, પણ થતું જ નથી. જેમ જેમ હાવ રાધિકા રાની નજીક આવ્યા ને તો બે એક્સ્ટ્રા ભુજા હતી ને ભુજા પછી ગાયબ થઈ ગઈ, 2 ભુજા સ્વરૂપ થઈ ગયું. એ કેટલા પ્રયાસ કર્યા કાનાએ વિષ્ણુ ભગવાનને કે તમે ઊભા રહો, તમે ઊભા રહો. વિષ્ણુ ભગવાન કે મારું કામ નહીં, જ્યાં પ્રેમની દેવી છે, જ્યાં ઈશ્કનું સ્વરૂપ છે ત્યાં હું ઐશ્વર્ય ના બતાવી શકું. એ સાક્ષાત ઈશ્કનું સ્વરૂપ છે, ત્યાં મારું અસ્તિત્વ ના ચાલે. તો ત્યારે વિષ્ણુ ભગવાન પ્રણામ કરી ચાલ્યા જાય છે અને પછી ગોપીઓ બધી આવી જાય છે ત્યારે ગોતતી અને પછી કાનાજી ગોપીઓ સખીઓ જે રાસ દિલમાં લીધો હતો ને તો રસ ક્રીડા કરે છે, વિલાસ કરે છે, આનંદ કરે છે. તો આ સુંદર લીલા આપણને વાલુએ બતાવી હતી કે કેવી રીતે છે કે જ્યાં શ્યામા મહારાણીનું સ્વરૂપ આવે છે ને ત્યાં કોઈ દિવસ એ ઐશ્વર્ય નથી રહેતું, ત્યાં કોઈ દિવસ કોઈ ચમત્કાર નથી. એ પ્રેમનું ઈશ્કનું સ્વરૂપ છે. એમની જે બી લીલા છે એ પ્રેમને અંતર્ગત થાય છે અને એવી લીલાઓ થશે જ્યારે આપણે સદગુરુ મહારાજની જે લીલાઓ છે એની અંદર એવી લીલા પણ થાય છે. એટલા માટે થઈને કીધું છે કે જેવી રીતે આપણે અવતારોની લીલા જોતા હોય ને એ રીતે આને નથી જોવાની. આ લીલાની નજર આપણી ઈશ્કની હોવી જોઈએ, પ્રેમની હોવી જોઈએ. તો એ આખી આપણને હવે આગળની લીલા બતાવે છે કે કેવી લીલા હતી. દેવચંદ્રજી હવે ધીરે ધીરે થોડા મોટા થાય છે, 5 વર્ષના થાય છે. 5 વર્ષના થાય છે ને ત્યાં સુધી તો માતા પિતાની ગોદમાં જ ખેલે છે, ત્યાં સુધી એમને એની અંદર જ આનંદ છે. પણ જેમ જેમ મોટા થાય છે ને તો પઢવામાં રસ આવે છે, એમને પઢાઈ કરાવે છે. હજી બીજી કઈ પઢાઈ નથી કરાવતું, કુલ વિદ્યા અને જે બી માતા પિતા થોડું બી ભણાવે ને પણ બહુ રુચિ છે. દેવચંદ્રજી મહારાજને પઢવાની અંદર બહુ રુચિ આવે છે, બધું જાણવાની અંદર ખૂબ જિજ્ઞાસા આવે છે. અને જ્યારે કિશોર વયના થાય છે તો કિશોર વય તો કેવી હોય આપણી, ખૂબ ચંચલ હોય, ચતુર હોય, એવી કિશોર વય હોય, ઉછાળા મારતી હોય. તો દેવચંદ્રજીએ જ્યારે કિશોર વયમાં પ્રવેશ કરે છે ત્યારે તો એ વાત છે, બાળકો સાથે ખેલવા જાય છે, વનની અંદર ખેલે છે. અને જ્યારે ઉમરકોટની અંદર ક્યારેક ઉમરકોટમાં ખેલે છે, ક્યારેક ઉમરકોટની બહાર જઈને ખેલે છે. તો જ્યારે બાળકોને લઈને જાય છે તો ત્યાં મૂર્તિઓ પડેલી હોય છે, કેમ કે જૈન ધર્મનું હતું બધું. તો જે મૂર્તિઓ છે એની કોઈ પૂજા નહોતું કરતું, તો કેટલી બધી મૂર્તિઓ, કેટલીક આમ ગળેલી હોય અંદર, કેટલીક પડી ગઈ હોય, કેટલીક ખંડિત થઈ ગઈ હોય, એવી વિવિધ પ્રકારની, કેટલીક તો સુંદર સુંદર મૂર્તિઓ હોય બધી. એટલી બધી મૂર્તિઓ ત્યાં હોય છે. તો સદગુરુ મહારાજ છે તો એમને તો એમના ઘરે સેવા પૂજા થતી હતી, એમને ખબર છે ઘરની અંદર એક મૂર્તિની જ પૂજા થતી હતી ને. તો બધા બાળકો તો ત્યાં રમે છે તો બાળકોને બોલાવે છે, બાળકોને સમજાવે છે કે આમની મૂર્તિઓની પૂજા કરવાની હોય, એમની અર્ચના કરવાની હોય. બાળક કેવું હોય ખેલની રીતે બધું બતાવે છે, પછી વિધિસર બતાવે છે કે કેવી રીતે કરવાનું. તો જલ લઈને ઝીલના કરાવે છે, સ્નાન કરાવે છે મૂર્તિઓને, એમને સુંદર સ્વચ્છ કરે છે મૂર્તિઓને, અને પછી ભોગ લગાવે છે, ચંદન પુષ્પ કરે છે, આરતી કરે છે, ભજન શીખવાડે છે સદગુરુ મહારાજ. તો બાળકો બધુંય માને, જેમ સદગુરુ મહારાજ કે ને નવરંગબાઈ કે છે આ એમનું દૈવત છે, જે શ્યામા મહારાણીનું જે દૈવત છે ને આ છે, પરમાત્મા સાથે પ્રેમ કરાવી દે તમે, એ આપણા શ્યામા મહારાણીનું દૈવત છે. જેમ શ્યામાજી કે એ રીતે બધાય સેવા પૂજા કરે છે. કેટલીક વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે, શિવ શક્તિની મૂર્તિઓ છે, કેટલી બધી દેવી દેવતાઓની બહુ બધી મૂર્તિઓ છે. મૂર્તિઓને બધાની સેવા પૂજા, બાળકોને બહુ આનંદ આવે, બાળકોને બહુ રુચિ આવે છે, એની અંદર બહુ રુચિ આવે છે. એટલા આનંદ મગન થઈને લોકો સેવા પૂજા કરે છે. તો એક દિવસ શું થયું, આ રીતે બધી સેવા કરતા હતા ને તો જે મૂર્તિઓ છે ને
એ ચેતન થવા લાગી બધી. એની અંદર પ્રાણ આવી ગયા, એ બોલવા લાગી, કોઈ ભોગ આરોગવા લાગી, કોઈ વાતો કરવા લાગી, અને બાળકો ખેલે છે ને તો એમની સાથે ખેલવા લાગી. બધાય આવીને કહે છે, દેવચંદ્રજી મહારાજ જોવે છે કે આવી લીલા થઈ. ખુદને પણ દેવચંદ્રજી મહારાજને આશ્ચર્ય થાય છે, આ લીલા કઈ રીતના થાય છે, આ શું થઈ રહ્યું છે. એ બી બાળ સ્વરૂપ છે, પણ પૂછે તો એ કોને પૂછે? તો એમને બી અત્યંત આશ્ચર્ય થાય છે કે આ કેવી રીતે ઊભા થાય છે. હવે એ બધાને તો ઓલરેડી ખબર હતી કે કોણ છે. એમને તો મોકો મળી ગયો છે અત્યારે સદગુરુ મહારાજ સાથે એક લીલા કરવાનો, એમના દર્શનનો. તો બધી મૂર્તિઓ ત્યારે ખડી થઈ જાય છે, જીવંત થઈ જાય છે, ચેતન થઈ જાય છે. અને જ્યારે સદગુરુ મહારાજ કેટલી બધી અલગ અલગ મૂર્તિઓ છે ને, તો બાળકો ક્યારેક જૈન ધર્મની જે મૂર્તિઓ હોય ને એની પાસે લઈ જાય છે. તો જેટલા તીર્થંકરો ને એ બધા હોય ને, ઉઠીને પ્રણામ કરે છે, સદગુરુ મહારાજના ચરણોમાં પ્રણામ કરે છે. તો સદગુરુ મહારાજને ઓર આશ્ચર્ય થાય છે, આ શું કામ થઈ રહ્યું છે બધું. અને જેમ સદગુરુ મહારાજ કે એમ બધાય કરે છે, એવી લીલાઓ થવા માંડી હવે તો બાળકોને શું થાય છે કે સદગુરુ મહારાજ તો દેવનાય દેવ છે, કે ઈ જેમ કે છે એમ જ બધાય કરે છે. તો બાળકો હવે સદગુરુ મહારાજને છોડતા જ નથી, જોડે ને જોડે રહે છે. એટલો આનંદ આવે છે બધાય સદગુરુ મહારાજ સાથે. એક દિવસ શું થાય છે કે બાળકો એક રાત્રિના સદગુરુ મહારાજને લઈને એક એવા વનની અંદર જાય છે જ્યાં શિવ શક્તિની મૂર્તિઓ છે, શિવ શંકર ભગવાન અને પાર્વતીજીની. તો ત્યારે એ શિવ શક્તિની જેટલી શક્તિઓ છે ને, બધી જેટલા બી પાર્વતી માતાના રૂપ છે એ બધાય ત્યાં ખેલી રહ્યા છે. કોઈ 4 ભુજાવાળા, કોઈ 8 ભુજાવાળા, કોઈ 16 ભુજાવાળા સ્વરૂપ છે. તો એ જોઈને બાળકોને શુદ્ધિ જવા લાગે છે. સદગુરુ મહારાજ એ લીલા જાગ્રતની અંદર જોઈ શકે છે, અને બાળકો હવે બેસુધ થવા લાગ્યા. એમને તાકાત નહીં રહી જોવાની, એટલે એ બેસુધ થવા લાગ્યા. તો એ સૂઈ જાય છે બાળકો, અને સદગુરુ મહારાજ જાગ્રતની અંદર એ બધી લીલા જોવે છે. એ જોતા જોતા સદગુરુ મહારાજ સ્વર્ગલોકના દર્શન કરે છે, વૈકુંઠના દર્શન કરે છે, જે વિષ્ણુ ભગવાનનું ધામ છે એના દર્શન કરે છે, 4 ભુજા સ્વરૂપના દર્શન કરે છે, ચતુર્મુખી બ્રહ્માજીના દર્શન કરે છે. અને જે સદગુરુ મહારાજ જાગ્રતની અંદર દર્શન કરે છે, તો જે બાળકો છે જે એમની જોડે, એ સપનાની અંદર આ બધી લીલાના દર્શન કરે છે. એક સાથે બધી લીલાના બધાને દર્શન થાય છે. તો અત્યંત આશ્ચર્ય થાય છે બધાને કે હજી તો મૂર્તિઓ સામે ખેલતી હતી, પણ હવે તો આ રીતે દીદાર થાય છે, બધાય લોકના દીદાર થઈ જાય છે. તો કે છે બધાય ઉઠીને આખી રાત્રિ આ લીલા ચાલે છે, અને સવારે ઉઠીને બધાય સદગુરુ મહારાજને વર્ણન કરે કે અમને આ વસ્તુના દીદાર થયા, આ વસ્તુના દીદાર થયા. તો સદગુરુ મહારાજ હવે ડર બતાવે છે બાળકોને, કોઈને આ વાત તમારે કહેવાની નથી. જો તમે કહેશો ને તો તમારી દેહ પડી જાય, કોઈને બી આ વાત કહેવાની નથી. તો શું બતાવે છે આપણને? સદગુરુ મહારાજ માત્ર 11 વર્ષનું સ્વરૂપ છે આપણા હાદીનું, આપણા શ્યામાજીનું, અને કેટલી લીલાઓ થઈ એમની સાથે. દેવી દેવતાઓ ચરણોમાં પ્રણામ કરે છે, સ્વર વૈકુંઠના દર્શન કરે છે, તોય સદગુરુ મહારાજને એ લીલાની અંદર લીન નથી થતા. એને એમ નથી થતું કે હજી ઓર લઉં. એમની નજર શ્યામા મહારાણી બતાવે છે કે નજર ક્યાં જવી જોઈએ આપણી, ક્યાં નજર પહોંચે છે સદગુરુ મહારાજની, કે મારા ઉપર કોની કૃપા છે. એમને એ નથી થતું કે આ લીલાની અંદર લીન થઈ ગયા, કે એની ખુદની બળાઈ કે અહંકાર, કે સદગુરુ મહારાજ બતાવે છે આપણને નાનો બી કોઈ અનુભવ થાય તો આપણે કોઈને બતાવતા ફરીએ, નાનું બી કોઈ વાત થઈ જાય આપણે કેટલા ઉત્સુક થઈ જઈએ, અને એમ થાય કે મને તો કેવું દેખાવા માંડ્યું, મને તો કેવા અનુભવ થાય છે. પણ ક્યાં સુધીનું આપણને બતાવે છે, આપણા હાદી ચાલીને બતાવે છે. કીધું ને કે સૌથી મોટી કૃપા આપણા માટે આ ચરણનું આગમન છે, આપણા માટે એ શ્યામા મહારાણીનું આપણા જીવનની અંદર આગમન છે, કે એ વસ્તુ કરીને બતાવે છે કે ભલે ગમે એટલા ચમત્કાર થઈ જાય, કે ગમે એટલા અનુભવ થઈ જાય, તો એ નજર ક્યાં રહેવી જોઈએ. શ્યામા મહારાણીનું જે હૃદય છે, ભલે મનની અંદર
એને ઈ સ્મૃતિ નથી, એને બુદ્ધિની અંદર ઈ સ્મૃતિ નથી, પણ હૃદય ઈ સ્વરૂપને ખોજે છે. અત્યારે જે શ્યામા મહારાની છે તો સ્વરૂપની પહેચાન કરાવે છે કે ઈ આહલાદીની આનંદ સ્વરૂપા છે, જે સતત શ્રી રાજજી મહારાજના ઇશ્કમાં મગન રહે છે. એને એક ક્ષણે રાજજી મહારાજનો વિરહ સહન નથી થતો. તો અત્યારે ભલે સ્મૃતિની અંદર પડદો છે, પણ હૃદયની ઉપર કોઈ પડદો નથી. હૃદય તો ન્યા જ ખેંચાય છે કે કોની કૃપા છે મારા ઉપર. અને ઉદાસ થાય છે હવે શ્યામા મહારાણી. 11 વર્ષનું કિશોર સ્વરૂપ છે, પણ ઉદાસ થવા લાગે છે આ બધી લીલાઓને જોઈ. એમને એમ નથી થતું કે મારાથી કેવા ચમત્કાર થઈ રહ્યા છે. એક એક વસ્તુ જ્યારે જોવે છે ને, હૃદયની એવી વિચલિત સ્થિતિ થાય છે, એટલું વિચલિત થાય છે, કેમ કે એને શોધવા તો ક્યાં શોધવા. મારા ઉપર કૃપા કરે છે તો કોણ કરે છે, કેવું સ્વરૂપ કરે છે, એ શોધવું તો ક્યાં શોધવું. તો આ જે લીલાઓ થાય છે એ કારણ બને છે. જે 3 પ્રશ્ન થયા છે આપણા સદગુરુ મહારાજને, એનું કારણ બને છે જ્યારે આ બધી લીલાઓ થાય છે. કેમ કે રાજજી જ્યારે બી આ રીતે આપણને કોઈ બી અનુભવ કરાવે છે તો આપણને એમના તરફ ખેંચવા માટે થઈને કરાવે છે, એમની તરફ નજીક લઈ જવા માટે થઈને કરાવે છે. ઈ આપણને શ્યામા મહારાની બતાવે છે, કરીને બતાવે છે કે એમની સાથે તો કેવી લીલાઓ થાય છે. અને છતાં એક જ વિચાર આવે છે કે મારી સાથે આ કોણ કરી રહ્યું છે, આ કોનું સ્વરૂપ છે, કોની મારા પર કૃપા છે, એ કયું સ્વરૂપ છે. કેવી લીલાઓ થાય છે કે પ્રેત આત્માઓ છે ને બધી આવે છે, બાળકો સાથે ખેલે છે, અલગ અલગ રૂપની અંદર આવે છે. કોઈ મનુષ્યનું રૂપ છે, કોઈ પ્રેતનું રૂપ છે, કોઈ પશુ પક્ષીનું રૂપ છે. એવા અલગ અલગ પ્રેત આત્માઓ આવે છે અને આવીને સદગુરુ મહારાજની સામે હાથ જોડીને ઊભી રહે છે. બધી એક સદગુરુ મહારાજની સામે ઊભી રહે છે. સદગુરુ મહારાજ તો ત્યારે જલક્રીડા કરે છે બાળકોની સાથે. તો એક જલમાં અંજલિ લઈને એ પ્રેતની ઉપર છાંટે છે ત્યારે તો સુંદર સ્વરૂપ થઈ જાય છે, એમની મુક્તિ થાય છે, સુંદર વિમાનમાં બેસીને એમની સુંદર ગતિ થાય છે. તો એવી લીલા થાય છે, છતાં સદગુરુ મહારાજને એ પ્રશ્ન થાય છે કોની કૃપાથી થાય છે. એમ નથી થતું કે મારાથી થાય છે, એ નથી જોતા. એટલા નાના છે આપણા હાદી, 11 વર્ષની ઉંમરમાં પણ એ પહેચાન કરાવે છે કે નજર કેવી હોવી જોઈએ સખી તારી આ બ્રહ્માંડની અંદર આવીને. ભલે રાજ્યનો તો પ્રેમ જ એવો છે, તને પરમધામ બતાવશે, તને સ્વરૂપ બતાવશે, તને લીલાઓ બતાવશે, પણ તારી નજર સતત ત્યાં હોવી જોઈએ. સદગુરુ મહારાજને પ્યાસ બુઝાવવાની બદલે પ્યાસ જાગે છે. આ લીલાથી ઈ સ્વરૂપને પામવાની, ઈ સ્વરૂપને જાણવાની પ્યાસ જાગે છે સદગુરુ મહારાજને. શું કહે છે ત્યારે કેવી સ્થિતિ થાય છે સદગુરુ મહારાજની કે પલની અંદર બાળક જેવું હોય તો પલની અંદર સાધુ જેવા થઈ જાય છે. સાધુ એટલે કેવા હોય? વૈરાગ હોય. તો સંસારથી હવે વૈરાગ આવવા લાગે છે. તો પલની અંદર બધું ચેન્જ થાય છે, કેમ કે હૃદય હવે વિચલિત થાય છે સદગુરુ મહારાજનું. તો બધું એક સાથે અંદર આવવા લાગે છે. અત્યંત આશ્ચર્ય થાય છે. પછી એમ બી થાય છે કે આ કોણ કરી રહ્યું છે, એનો આશ્ચર્ય થાય છે. પાછું એમ થાય છે કે કઈ ખબર જ નથી પડતી કે મારી સાથે કોણ કરી રહ્યું છે. ક્ષણની અંદર હવે ગતિ કેવી વધે છે, શ્યામા મહારાણીના હૃદયનો વેગ કેવો વધે છે તનીજી તરફ દોડવાનો. એના લીધે પલની અંદર એમની સ્થિતિ બદલે છે. એ એમ વિચારે છે કે પરમાત્માની કૃપા છે, એમનાથી બધું થતું હશે, ભગવાન જ કરે છે, જે કરે છે એ બરાબર જ કરતા હશે. પણ પાછું એમ જ વિચાર આવે છે પલની અંદર જ કે શું કામ મારી સાથે શું કામ આ થઈ રહ્યું છે, મારી સાથે આ લીલા શું કામ થઈ રહી છે, મારે શું જરૂર છે આ બધી વસ્તુનો. તો એમ સમજે છે કે આ તો બધું મોહ માયા છે, મારે આ નથી જોતું, મારે તો આ કઈ વસ્તુ જોતી જ નથી. તો હૃદયનું જે ખેંચાણ છે ક્ષણની અંદર પાછા બાળ થઈ જાય છે, જે બાળ સ્વરૂપ છે એવા થઈ જાય છે. સદગુરુ મહારાજ પણ હવે રહેતે ચિત્ત ઉદાસ, હવે ઉદાસ થાય છે બધી જગ્યાએથી સદગુરુ મહારાજ.
એમને ક્યાંય રસ આવતો નથી, ક્યાંય આનંદ નથી આવતો. બાળકોને ના પાડી હતી કે કોઈને આ વસ્તુ કહેવાની નથી, છતાં હવે બાળકો કુંવરબાઈને કહી દે છે. સદગુરુ મહારાજ તો દેવ છે, સદગુરુ મહારાજ તો દેવોના દેવ છે, તમને ખબર નથી, તમને ઓળખાણ નથી. તો સદગુરુ મહારાજ શું કરે છે ત્યારે? બાળકો જોડે ફરવાનું જ બંધ કરે છે. એમને એ ખ્યાતિ નથી જોતી, એમને પોતાની બડાઈ મહિમા નથી જોતી. એમને હવે પ્યાસ જાગી છે કે ઈ સ્વરૂપ કોણ છે, ઈ સ્વરૂપ ક્યાં છે, મારે એની પાસે જવું છે, મારે એ કોણ છે, મારી ઉપર કોણે કૃપા કરી છે, એમની પહેચાન કરવી છે. તો પ્યાસ વધે છે, વધે છે, વધે છે. એના કારણે સદગુરુ મહારાજ જ્યારે 11 વર્ષના થાય છે તો મનની અંદર વિચાર આવે છે. જબ ભયા વરસ 11માં તબ મન ઉપજ્યો વિચાર, मैं कौन कहाँ ते आया, कहाँ मेरो भरतार। बोलो श्री सद्गुरु महाराज की जय। કિશોર અવસ્થાની અંદર આપણને આ લીલા કરીને હાદી બતાવે છે કે હૃદયની અંદર પિયાજીની જે પ્યાસ છે, જેમના સ્વરૂપની પ્યાસ છે, એ સદાય વધવી જોઈએ. સખી કોઈ દી ઘટવી ન જોઈએ, કોઈ દી એમ ન થવું જોઈએ કે મને સંતોષ થઈ ગયો, મને મળી ગયા છે, હું જે કરું છું એ બરાબર જ છે. હાદી ક્યાંય વસ્તુ નહીં બતાવે, હાદી એ જ બતાવશે કે એ પિયાજીની ખોજ જ્યાં સુધી પ્રાપ્ત નથી થતા ત્યાં સુધી હૃદયની અંદર સતત હોય છે, સતત નિરંતર હોય છે. હજી તો જાગૃત થઈ છે તો મનની અંદર વિચાર આવે છે, મેં કોણ કહાંથી આયા, કહા મેરો ભરતાર. હું કોણ છું, હું ક્યાંથી આવી છું અને મારા આત્મના ધણી કોણ છે, મારા પ્રિયતમ કોણ છે, એ મારે જાણવું છે. તો આ 3 પ્રશ્ન સદગુરુ મહારાજને થાય છે જ્યારે 11 વર્ષના થાય છે. અને પછી ત્યાંથી આગળ હવે સદગુરુ મહારાજ ખોજ કરે છે, એની લીલા શરૂ થશે. પણ આપણે અહીંયા સુધી લઈએ કે જ્યારે સદગુરુ મહારાજ કેવી રીતે, કેવી લીલા કરીને આપણને બતાવે છે, કેવું એમનું બાળ સ્વરૂપ હતું, એ મોટા થાય છે, કિશોર વયના થાય છે, એમની સાથે ધનીજી કેવી લીલા કરે છે, એવું દૈવત આવે છે, તોય છતાંય સદગુરુ મહારાજની અંદર, હૃદયની અંદર જે બતાવે છે એ આપણે એની મનથી ગ્રહણ કરવાનું છે. તો આગળ હવે આપણને ખોજ કરીને પણ બતાવશે. હવે આપણે આગળની લીલા આગળ લેશું. અહીંયા સુધી આપણે રાખીએ. જબ વય વરસ 11માં તબ મન ઉપજ્યો વિચાર, मैं कौन कहाँ ते आया, कहाँ मेरो भरतार। कहाँ मेरो भरतार। बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाजूराज महारानी की जय। महाराजा श्री छत्रसाल की जय। स्वामी श्री लालदास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम।